આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 55. સિગાવલ! મેં બૂમ સાંભળી અને હું અટક્યો. મારી આંખમાં ધૂળ કણોએ માળો બાંધ્યો હોય તેમ ફોકસ થતી ન હતી. આશકા! સિગાવલ! તે દોડતી આવી. જેસાને જોઈને અટકી. પવન ધીરો પડ્યો હતો. આશકા! મેં હાથ ફેલાવ્યા. આશકા સ્થિર થઈને ઊભી રહી. ઝડપથી બનતા બનાવોથી મઢેલા ચલચિત્રની કોઈ ફ્રેમ એકાએક અટકીને સ્થિર થઈ ગઈ હોય તેમ એ દ્રશ્ય મને યાદ આવે છે. જ્યારે એ દ્રશ્ય મારી આંખ સામે ઊભું થાય છે ત્યારે હું કમકમી ઉઠું છું. મારા રૂવાડા ખડા થઈ જાય છે અને હું ગૂંગળામણ અનુભવું છું. કંઈક પાપની લાગણી પણ મારા હૃદયમાં ઉઠે છે. માથા પર અગનગોળાની માફક લટકતો સૂરજ અને સૂરજને પોતાના પાલવમાં લપેટી લેવા મત્તી રેગિસ્તાનની આંધી. એક હાથમાં લોહી નીકળતો કારતૂસનો આરડો પકડીને હાંફતો ઊભેલો હું. મારા પગ આગળ પડતો મારો પોતાનો તદ્દન કમ્પોઝ થઈ ગયેલો પડછાયો. ગીરદના ધગધગતા ઢેર પર નિશ્ચેતન થઈને પડેલો મહાકાય જેસાનો દેહ. સામે જ થોડે દૂર દોડતી આવીને અવાચક બની ઊભેલી આશકા. એક ધૂળનું ઝાપટું આવ્યું અને ગયું. પવનના સથવારે ઉડતી ગીરદનો અંતરપટ ખસ્યો અને અમે બંને એકબીજાને જોતા ઊભા રહ્યા. મને એમ હતું કે આશકા મને આવીને વળગી પડશે. દુઃસ્વપ્ન અહીં પૂરું થતું હતું. જેસાના મોતથી મારે માટે તો એક ભયાનક જીવલેણ દ્રશ્યનો અંત આવ્યો હતો. આશકાએ જેસા તરફ જોયું. તેના ચીરાયેલા હોઠ પહોળા થયા. આંખમાં ભય અને ત્રાસનો ભાવ ઉમટ્યો ન ઉમટ્યો અને તેણે પોતાનો ચહેરો બંને હાથની હથેળીઓથી ઢાંકી દીધો. મેં પણ જેસા તરફ જોયું. મારી ઈજાઓ હું ભૂલી ગયો. ધકતી ધરા અને બળતું આસમાન વિસરી ગયો. જેસાને જોઈને હું પણ ધ્રુજી ઉઠ્યો. શું મેં એને માર્યો હતો? શું આદમી આવું ભયાનક કૃત્ય કરી શકે? શું ખરેખર મેં આ કર્યું હતું? સિગાવલ ઠાકુરે! એક સજ્જન સુવાળા રાજવીનું આ કાર્ય હતું. ધરતીકંપથી ધરતી ફાટે કે નદીના મોઢામાં સુકાઈ ગયેલા કાપમાં ચિરાડો પડે તેવી તિરાડો જેસાની ખોપડીમાં પડી હતી. કારતૂસ ભરેલા હારડાના ફટકાથી તેનો ચહેરો છૂંદાઈ ગયો હતો. એક ફટકાથી જમણા કાનમાં 2 ચીરા થઈ ગયેલા. સીતાફળની પેશીની માફક કારતૂસની ખોલી વાગવાથી એક આંખ બહાર આવીને ચીરાઈ ગયેલા ગાલ પર લબડતી હતી. ઉપરનો ઓઠ ફાટી જવાને કારણે પેઢામાંથી તૂટેલા દાંત નીચલા ઓઠમાં ખલાઈ રહ્યા હતા. પારાવાર નરકની યાતનાઓ કરતાં પણ બુરી તરહ તેનું મોત નીપજ્યું હશે. આશકા! હું બોલ્યો. મેં 2 ડગલા ભર્યા. તેણે મારો અવાજ સાંભળ્યો પણ તે અવળી ફરી ગઈ. તું હેવાન છું સિગાવલ, તું! તે બોલી. મેં જેસાના મૃતદેહ તરફ જોયું. તેની વાત ખોટી ન હતી. કોઈ પણ માણસને ઘૃણા ઉપજે તેવું અસાધારણ મોત હતું. જેસાના બંને હાથ પર ધૂળ વળવા માંડી હતી. પવનનું છેલ્લું ઝાપટું પસાર થયું પછી કંઈક રાહત થયેલી લાગતી. તેમ છતાંય ગીરદનો વંટોળ શેમો ન હતો. તું જા અહીંથી. ઓહ, કેવું ભયાનક મોત! એ માણસને... આશકાએ તેના ખભા પરથી મારો હાથ હટાવી લીધો. તેણે હજુ પણ પોતાનું મોં હથેળીઓમાં સંતાડી રાખેલું. આશકાને જેસાના મોતથી આઘાત લાગ્યો ન હતો, પણ જેસો મરી ગયો પછી પણ જે રીતે એને મેં મારે રાખ્યો તેનાથી એને આઘાત લાગ્યો હતો. પણ એમ જાણીબૂજીને ક્રૂરતા આચરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. એ પરિસ્થિતિ એવી હતી. એ માનસિક આવી ગયો હતો. હું દિલગીર છું આશકા, કહીને મેં રેતીના ઢગલા પર પડેલી જેસાની રાઇફલ ઉઠાવી અને હું જમીનદોસ્ત થયેલા તોડાની ઉત્તર પશ્ચિમ તરફ દોડવા માંડ્યો. ક્યાં જાય છે સિગાવલ? આશકા મારી પાછળ દોડતી આવી. દેવી આ તરફ છે. મને દેવીની ફિકર નથી. દેવીના વરની ફિકર છે, અમીરગઢના રાજવીની. મારે ચિંતા કરવાની કોઈ જરૂર દેખાતી ન હતી. મેં દૂરથી જે અજીબ દ્રશ્ય જોયું હતું. એક આદમી પવનથી ઝપટાતી ગીરદ વચ્ચે ઊભો હતો. તેની બાજુમાં ડોક લંબાવીને ઊંટ ઢગલો થઈને પડ્યું હતું. હું તેને જોઈને જ નીચે પડી ગયો. મારી પાછળ આવતી આશકા થોડી વારે આવીને મારી બાજુમાં ઊભી રહી. ગેટ ડાઉન યુ સ્ટુપિડ ગર્લ! મેં બરાડો પાડ્યો અને તેને ખેંચી. કદાચ એ કર્નલ હન્ટ હોય. મને હૃદયમાં ફફડાટ બેસી ગયો હતો. મારું માથું ઘૂમવા માંડ્યું હતું. મને ધ્રાસકો પડ્યો. કદાચ ગીરદના ઢગલાઓની આડશ લેતો હું અને મારી પાછળ મૂંગા પ્રાણીની માફક આવતી આશકા, અમે બંને નજીક સરતા ગયા. પણ પેલો માણસ અગત્યની જેમ અડગ ઊભો હતો. ગેટ મી આઉટ! ગેટ મી આઉટ! કોઈની બૂમો સંભળાતી હતી. ઈશ્વરને ખાતર અનુપ, મને! અનુપ નહીં, ચંદર ઝાલોટ કર્નલ! પેલો અડગ આદમી બોલતો હતો. શા માટે જીવનની છેલ્લી પળોમાં મજાક કરે છે? અનુપ, મને માફ કર.
એ સંવાદ અંગ્રેજીમાં ચાલતો હતો. હું ઊભો થયો. મારી પાછળ આશકા ઊભી થઈ. ધીરા ડગલા ભરતો હું નજીક ચાલ્યો. મને ખ્યાલ આવ્યો કે શું થયું હતું. અનુપના કપાળમાં ઘા વાગ્યો હતો અને કર્નલ હન્ટ રેતીના ઢૂંવામાં પડ્યો હતો. હું થથરી ઉઠ્યો. આશકા અને હું, અમે બંને પણ રેતીના ઢૂંવાથી છવાયેલી ધરતીમાં થઈને આવ્યા હતા. એકાએક મને એ ખ્યાલમાં આવ્યું અને મેં આશકાનો હાથ પકડ્યો. ઉડતી ધૂળના ગોટ વચ્ચે પણ મેં ધરતી પર નજર ચોંટાડીને ડગલા ફેર્યા. હજુ પણ અનુપને ખબર જ ન હતી કે હું તેની પાછળ આવી રહ્યો હતો. અનુપ! મેં બૂમ મારી. તરત જ ચિત્તાની જેમ તે ફર્યો. સિગાવલ! તેણે સામે કહ્યું. જ્યાં છું ત્યાં જ રહે સિગાવલ, તે બોલ્યો. પણ મેં એ સાંભળ્યું નહીં, કારણ તે જ વખતે જીવ વલોવી નાખે તેવી ચીસ કર્નલ હન્ટે પાડી હતી. હું દોડ્યો. મારી પાછળ આશકા પણ દોડી. ચંદર ઝાલોટના સ્વાંગમાં અનુપ અમારી સાથે જતો તેનું આશ્ચર્ય, તે બાબતનો સુખદ આઘાત વ્યક્ત કરવાનો પણ સમય અમને મળ્યો ન હતો. બરાબર તે જ વખતે પશ્ચિમ બાજુથી એક બીજો ઊંટસવાર આવતો દેખાયો. મેં બંદૂક સાબદી કરી. સિગાવલ! સિગાવલ! એ અવાજ શ્રીદેવીનો હતો. તેનો ઊંટ આબાદ રીતે ઢોવા વટાવતો નજીક આવ્યો અને હાંફતો ઊભો રહ્યો. અનુપ! ફરી એકવાર કર્નલ હન્ટની બૂમ સંભળાઈ, પણ મારું ધ્યાન શ્રીદેવી અને તેના ઊંટ તરફ હતું. તેણે બુચકારીને ઊંટ ઊભું રાખ્યું. મેં તેની રાશ પકડી અને શ્રીદેવી કૂદકો મારીને નીચે ઉતરી. દોડતી આવીને તે મને ભેટી. શ્રીદેવી! અનુપે બૂમ પાડી. ચંદર! અનુપ! શ્રીદેવી દોડી. બરાબર તે જ વખતે રેતીના ઢોવામાં દબાતા જતા ડૂબતા જતા કર્નલ હન્ટે બૂમ પાડી. યોર હાઇનેસ, એક રાજપૂતના નામ પર ભીખ માગું છું. આઈ એમ સોરી યોર હાઇનેસ. અનુપસિંહ, મને બચાવી લો. એક દોરડું નાખો પ્લીઝ. કર્નલ હન્ટનો દયામણો અવાજ હૈયું વલોવી નાખે તેવો લાગતો. શું છે ત્યાં? શ્રીદેવી બોલી ઉઠી અને અનુપને મળવાને બદલે જ્યાં પેલું હથપ્રાય ઊંટ પડ્યું હતું તે ટીંબા પર ચડી. હું અને આશકા તેની બાજુમાં ઊભા રહ્યા. તમે જાઓ અહીંથી, અનુપ બોલ્યો. ગેટ આઉટ ઓફ હિયર. તેનો અવાજ ભયાનક હતો. કોઈ ભયાનક તાંડવના સૂત્રધારની જેમ તે કડાકીથી બોલ્યો. તે રાજા હતો. રાજાની માફક વર્તવા ટેવાયેલો હતો. આમે તેને કોઈ દખલ ગમતી નહીં. ભગવાનને ખાતર મને બહાર કાઢો, કર્નલ હન્ટે યાચના કરી. તે ખભા સુધી રેતીમાં ખૂંપી ગયો હતો. તે જાણતો હતો કે સહેજે હલનચલન કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. રેગિસ્તાનમાં ખસતી રેતીના ટુવાની અંદર પડેલા માણસને ઈશ્વર પણ આપમેળે બચાવી ન શકે. એક દોરડું ફેંકશો મહારાણી. કર્નલે શ્રીદેવીને ઓળખી તો નહીં હોય, પણ અંદાજે જ કહ્યું હશે. એને બહાર કાઢ અનુપ, શ્રીદેવી બોલી, પણ તે હલ્યો નહીં. આશકા ત્યાંથી હટી. કદાચ અનુપે તેને જોઈ નહીં, અથવા તો કદાચ તેને ખ્યાલ નહીં આવ્યો હોય કે તે કેમ ચાલી. પણ ઝડપથી તેણે ઊંટના જ ગળેથી રાશ છોડી અને ઢુવાની કોરે અમે જ્યાં ઊભા હતા ત્યાં આવી. આશકા, ત્યાં જ ઊભી રહે. કર્નલને સુખે મરવા દે, અનુપ બોલ્યો. તમે પાગલ થઈ ગયા છો, શ્રીદેવી બોલી. તેણે ઝડપથી આશકાના હાથમાંથી દોરડું લીધું અને એક છેડો હાથમાં પકડીને આખા દોરડાનો ગોટો વાળીને ઘા કર્યો. રેતીમાં ડૂબતા જતા કર્નલે ગીરદમાં દટાયેલો હાથ ઊંચો કર્યો અને દોરડું પકડ્યું. તેના ભયાનક ત્રસ્ત ચહેરા પર આશાનું ઓજસ અને સ્મિત તરી આવ્યું. તે તેનું છેલ્લું સ્મિત હતું. આંખના પલકારામાં અનુપે ચાકુ કાઢ્યું હતું અને અમે કંઈ સમજીએ તે પહેલાં તો તેણે એટલા જનૂનથી તેનો ઘા કર્યો કે ધરતીમાં ખભા સુધી દટાઈ ગયેલા કર્નલના ગળામાં એ ચાકુ મૂઠ સુધી ઘૂસી ગયું હતું. શ્રીદેવી ચીસ પાડી ઉઠી હતી. તેણે અનુપની પાસે જઈને હિસ્ટેરિકલ સ્ત્રીની માફક તેના ફાટેલા ખમીસના પાંખિયા પકડીને ચિત્કાર કરી મૂક્યો. તપતા સૂરજના ધીકતા કિરણોમાં કર્નલ હન્ટના ગળામાં ખૂતેલા ખંજરની મૂઠ હીરાની જેમ ચમકતી રહી. શ્રીદેવી અનુપનું ખમીસ ચીરી નાખ્યું હતું અને તેની છાતી પર મુક્કા લગાવ્યા હતા. તું પાગલ થઈ ગયો છું, તું પાગલ થઈ ગયો છું. અનુપે તેને હઠાવી અને મને કહ્યું, તારી ભાભીને શાંત કર. મેં આશકા તરફ જોયું. તમે બંને પાગલ અત્યારા છો, તે બોલી. અનુપ ત્યાંથી આગો ખસ્યો. ત્યાં પડેલા ઊંટના પગને તપાસવામાં એ પરોવાયો. જાણે કોઈ ભયાનક પ્રકરણ પૂરું થયું હોય તેમ એકાએક રેગિસ્તાનની ધરતી પર ફૂંકાતો પવન પણ પડી ગયો. કર્નલ હન્ટનું માથું રણની ગીરદના પાલોમાં ખોવાઈ ગયું હતું અને જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ખસતી રેતીએ પોતાના વમળમાં એને ધરબી લીધો હતો. શ્રીદેવી ધ્રુસકે ધ્રુસકે રડતી ઊભી રહી. આશકાએ ધીરેથી તેનું માથું પોતાના ખભા પર ટેકવ્યું. હું અબુધની માફક ત્યાં ઊભો રહ્યો હતો. અનુપે પોતાના ખમીસના અડદિયાથી ચહેરો લૂછ્યો.
ચંદર ઝાલોટનો બળી ગયેલો, ખેંચાઈ ગયેલો, કરચલીવાળો ચહેરો ભૂસાવા લાગ્યો. તેણે લગાડેલી લેટેક્સ રબરની પતરીઓ ધીરેથી ઉખાડવા માંડી. તેનો ચહેરો પણ તાપથી તતડી ગયેલો હતો. ચંદર ઝાલોટનો સ્વાંગ સજવામાં તેણે ખૂબ જહેમત લઈને રબરની પતરીઓ લગાવેલી હતી. મેં કહ્યું હતું સિગાવલ કે સખીરામના ખૂનીને હું જીવતો દાટી દઈશ. તારી ભાભીને સમજાવ રમોના જેકબનું મોત કેવી રીતે થયું હતું. તદ્દન સ્વસ્થતાથી તે બોલતો હતો. ધીકતા તાપમાં પણ તેની આંખોમાં ઠંડક આવી હતી. તેના કપાળમાંથી નીકળતું લોહી ઓછું થઈ ગયું હતું. આઈ હેટ યુ, શ્રીદેવી બોલી. અનુપ હસ્યો. તેણે ત્યાં પડેલા ઊંટને ઊભું કર્યું. જેને પાછા જવાની ઈચ્છા હોય તે મારી પાછળ આવે. સિગાવલ, તે બોલ્યો. છેલ્લી 50 મિનિટોમાં બનેલા બનાવો પણ રેગિસ્તાનની અભૂતપૂર્વ આંધીની ઝડપે બન્યા હતા. તેમાંય કર્નલ હન્ટનું મોત તો મને પણ કમકમાટી નિપજાવે તેવી રીતે થયું હતું. આટલી ઠંડકથી અનુપ ડૂબતા કર્નલના ગળામાં ચાકુ મારી દેશે તે મારી કલ્પનામાં પણ આવે તેવી વાત ન હતી. જો કે કર્નલને જીવતો જ રેતીમાં ખૂંપીને ગળીને દટાઈ જતો જોવા કરતાં આ મોત ઓછું ભયાનક ગણી શકાય. પણ સ્ત્રીઓ માટે તો એ પારાવાર રાક્ષસી કૃત્ય હતું. ચંદર ઝાલોટના સ્વાંગમાં અનુપ અમારી સાથે જ આવ્યો હતો. તે વાતનું આશ્ચર્ય જેટલું સ્તબ્ધતા પ્રેરક હતું તેના કરતાં પણ તેણે જે રીતે કર્નલ હન્ટને ચાકુ માર્યું તે વધુ સ્તબ્ધ કરનારું કૃત્ય હતું. શ્રીદેવી એ જોઈને થડકી ઉઠી હતી. ચંદર ઝાલોટને બદલે અનુપ દિવસોથી આ રણના ભડભડતા દળમાં શ્રીદેવીની સાથે જ હતો. તેનો આનંદ, તેનો ઉમળકો, તેનો ઉન્માદ કર્નલ હન્ટના મોતથી એકાએક ઓસરી ગયો હતો. એક આદમીને બચાવવા માટે જ્યારે કોઈ પ્રયાસ કરતું હોય ત્યારે જ તેને મારી નાખવામાં આવે ત્યારે કેવી લાગણી ઊભી થાય. શ્રીદેવીને એવો જ આઘાત લાગ્યો હતો. તેણે જ કર્નલ હન્ટને બુરી રીતે રેતીમાં દટાઈ જતો બચાવવા દોરડાનો છેડો ફેંક્યો હતો. જે સમયે કર્નલ હન્ટે છેડો પકડ્યો અને તેના ભયભીત ચહેરા પર આશાનું કિરણ ચમક્યું તે જ સમયે અનુપે ચાકુનો ઘા કર્યો હતો. અમીરગઢની મહારાણી શ્રીદેવી તેના દયાળુ, માયાળુ અને સહાનુભૂતિભર્યા સ્વભાવ માટે પ્રસિદ્ધ હતી. આજે એ જ સ્ત્રીને જ્યારે આવો બનાવ જોવો પડે ત્યારે આઘાત થાય તે સ્વાભાવિક હતું અને એટલે જ તેનો આત્મા કકળી ઉઠ્યો હતો. તે બોલી ઉઠેલી, આઈ હેટ યુ. કદાચ જિંદગીમાં પ્રથમવાર જ તે આવા શબ્દો બોલી હશે. અનુપને માટે તો એ બનાવ નૈસર્ગિક ન્યાયસમો હતો. તેણે જ કહ્યું હતું કે સખીરામના ખૂનીને તે જીવતો દાટી દેશે. એક રાજવીના શબ્દો હતા, રાજપૂતનું વાક્ય હતું. તેણે તો સખીરામ અને રમોના જેકબનું તર્પણ કર્યું હતું. આશકાને કેટલો આઘાત લાગ્યો હશે તે કળવું મુશ્કેલ હતું. કદાચ તે વધુ કટ્ટર છોકરી હતી. શરણસિંહ સાથે રહીને તેનામાં વધુ સહિષ્ણુતા આવી હશે. ગમે તેમ તે શ્રીદેવીને સાંત્વન આપવા પ્રયાસ કરી રહી હતી. આશકાના ખભા પર માથું ટેકવીને તેને વળગીને શ્રીદેવી ક્યાંય સુધી રડતી ઊભી હતી. બંને જણ પર ગીરજ ઢળતી હતી અને તેમના પગ ઢીંચણ સુધી રેતીમાં ખૂંત્યા હતા. બરાબર માથે આવી ગયેલા સૂરજની ઝોળ હવે ખમાતી ન હતી. મારા માથા પરથી જાણે મોટું વજન એકાએક ખસી ગયું હોય તેમ હું તદ્દન શૂન્ય મનસ્ક થઈને ઘડીભર ઊભો રહી ગયેલો હતો. થોડી વારે જ્યાં કર્નલ હન્ટ રેતીમાં ધરબાઈ ગયો હતો તે જગ્યા તરફ મેં જોયું. મને એમ હતું કે હજુ તેનું માથું દેખાશે, તેનો ત્રસ્ત ચહેરો અને ગળામાં ખૂંતેલું ખંજર દેખાશે, પણ ત્યાં કંઈ ન હતું. રેગિસ્તાનમાં ફેલાયેલા સેંકડો ઢુવાની માફક એ જગ્યાની ગીરદ મોટા તાવડાની માફક ફેલાઈ ગઈ હતી. જાણે ક્યારેય એ ધરતીમાં ખલેલ પડી ન હોય તેમ ધીરેથી, તદ્દન ધીરેથી આજુબાજુથી ધસતી ગીરદ પૃથ્વીના ગેબી ઊંડાણમાં ગર્ત થતી હતી. મને શું બોલવું તે સમજાતું ન હતું. અનુપ પણ રેગિસ્તાનના એ ઢુવાની માફક જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ચાલતો થયો. તેની ડોક ખેંચી ખેંચીને જમીન સૂંઘતું તેનું ઊંટ પણ ચાલતું હતું. બંનેનો પડછાયો ઢાંકવા મથતી ગીરદ આકાશમાંથી નીચે ઉતરતી હતી. દૂર દેખાતા ઝાંઝવાના નીરનું નેપથ્ય આ દ્રશ્યને વિચિત્ર રીતે ધ્રુજતા પડદા પર ચાલતી ફિલ્મ જેવું બનાવતું હતું. શ્રીદેવી, મેં ધીરેથી કહ્યું. આશકાએ મારી સામે જોયું. તેની આંખમાં ગુસ્સો હતો કે હતાશા તે સમજાય તેમ ન હતું. આમે એક જ સેકન્ડથી વધુ વાર આંખ પણ ખોલવી મુશ્કેલ હતી. તાપથી તપીને ચીરાઈ ગયેલી ચામડી પર ફોડલા ઉપસી આવવાને કારણે ચહેરા પરના ભાવોમાં કેવળ વેદના સિવાય કંઈ દેખાતું ન હતું. એ વેદના જ હું આશકાના ચહેરામાં જોઈ શક્યો. દેવી, ચાલ, આપણે અહીંથી હટવું જોઈએ. આ ગીરદ, હું બોલ્યો. મારે કહેવું હતું કે ઉપર આસમાનમાંથી ઉતરીને નીચે પથરાતી ગીરદ આપણને દાટી દેશે, પણ એ હું બોલી શક્યો નહીં. પણ આશકાએ સમજી. તેણે શ્રીદેવીના માથા પર હાથ ફેરવ્યો અને કપાળમાં ચુંબન કર્યું. આડાઈ કરતા નાના બાળકને સમજાવીને દોડતી માની માફક આશકાએ શ્રીદેવીને ગીરદના ટીંબા પરથી ઉતારી.
અનુપ જે તરફ ગયો હતો તે તરફ અમે સાચવીને ડગ માંડ્યા. તખેલી ગિરદમાં પગ ખૂપી જતા હતા અને હજુ પણ ઉડતી ગિરદની સામે ચાલતા ગૂંગળામણ થતી. રેગિસ્તાનમાં ધરબાયેલા પુરાતન ઇતિહાસના અવશેષ જેવી જ હાલત સંઘારી તોડાની હતી. અમે આવ્યા ત્યારે અડીખમ ઉભેલો એ તૂટેલો તોડો અને તેનો જંગી ચોતરો ઉખડીને નાનકડી શિલાઓના ઢેરમાં ફેરવાઈ ગયો હતો. ચોતરાની પૂર્વ તરફની દિવાલ તદ્દન તૂટીને ગિરદમાં દટાઈ ગઈ હતી. ભયાનક ચક્રવાતને કારણે ઉમટેલી આંધીએ ચોતરાના દક્ષિણ અને પશ્ચિમ તરફ 200 ફૂટથી વધુ ઊંચો ઢેર કરી નાખ્યો હતો. ચોરો ફાટી ગયો હતો અને તેમાંથી હજુ પણ ધુમાડો નીકળતો હતો. અમે તોડાથી 5 માઇલ જેટલે અંતરે ફંટાઈને દક્ષિણ તરફ ચાલ્યા હતા. જૂના જમાનામાં ત્યાં મોટો કોટ હશે. ખંડેર થઈ ગયેલા કોટથી થોડે જ દૂર તૂટેલી કમાનો જેવી ઇમારતો હતી, જેને છાયા અમે સંઘારી તોડા પર આવ્યા ત્યારે અમારા ઊંટ ઊભા રહ્યા હતા. અનુપ ત્યાં પહોંચ્યો પછી લગભગ 10 મિનિટે અમે ત્યાં પહોંચ્યા હતા. અમારા આશ્ચર્ય વચ્ચે બીજા 2 ઊંટ પણ ત્યાં ઊભા હતા અને નોબત પણ ત્યાં ઊભો હતો. થોડી પેટીઓ અને ઊંટ પરથી ઉતારેલો અમારો સામાન પણ ત્યાં ખડકાયેલો હતો.